પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને અજોડ નામમાં આપ સર્વનો આ સમય સાંજની આ સભામાં આવકાર કરતા ખૂબ જ હર્ષ તથા આનંદની લાગણી અનુભવું છું. વિશેષ કરીને પ્રભુનો ધન્યવાદ જ કરીએ કે આપણે ફરીને એકવાર ગીતશાસ્ત્રના પુસ્તક પર જે અભ્યાસ ચાલી રહ્યો છે તે અભ્યાસ કરવાના અર્થે આપણે એકત્ર થયા છે. આવો આપણે વચન બોલતા પહેલા આપણા મસ્તકો નમાવીએ અને પ્રભુની સમક્ષતામાં જઈએ અને પ્રભુની સહાય માંગીએ કે તેમના જે વચન છે તેના મર્મો આપણે ઊંડાઈથી અને ગહેરાઈથી સમજી શકીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, મારા મુખના વચન અને અમારા હૃદયના મનનોને તમે તમારી નજરમાં માન્ય કરજો. ઈસુ પ્રભુને લીધે માંગીએ છીએ, માટે તમે સાંભળો. આમીન. આજના આ સંધ્યાકાળની આ સભા માટે જે વિષય અથવા જે ગીત પર મને બોલવાનું કહેવામાં આવ્યું છે તે બહુ જ નજર સમક્ષનો એ વિષય છે અને એ ગીત છે. એ ગીતને આપણે વારંવાર જોતા હોઈએ છીએ, એ ગીત પર આપણી નજર પણ પડતી હોય છે, પણ એ ગીતને આપણે કદાચ મોસ્ટ ઓફ ધ ટાઈમ વાંચતા નથી. એક એવું ગીત છે જે મેક્સિમમ ટાઈમ્સ આપણી સામે હોય છે છતાં પણ આપણે તેને વાંચતા નથી અથવા તેની પર આપણે અભ્યાસ નથી કરતા. આ જે ગીત વિશે કહી રહ્યો છું તે ગીત પણ દાઉદ રાજાએ જ લખ્યું હતું અને આ ગીત પણ દાઉદ રાજાના જીવનના એક મહત્વપૂર્ણ સંજોગ અને પ્રસંગ દ્વારા એ દાઉદ રાજાએ પોતે આ ગીત લખ્યું હતું. છતાં પણ હું ને તમે મેક્સિમમ ટાઈમ્સ એને આપણે કદાચ એ નજરઅંદાજ કરી નાખીએ છીએ. તમને ખબર છે હું કેમ કહી રહ્યો છું કે આપણે જોઈએ છે પણ વાંચતા નથી? કારણ તેનું કેવળ એટલું કે જે ગીત પર મને મનન કરવાનું કહેવામાં આવ્યું છે તે ગીત એ ગીતશાસ્ત્ર 23 ની એક્ઝેક્ટ બાજુમાં મુકાયેલું ગીત છે. ગીતશાસ્ત્ર 25 ની વાત કરી રહ્યો છું અને ગીતશાસ્ત્ર 25 પર આજે હું અને તમે પ્રભુના માર્ગદર્શન હેઠળ મનન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આવો આપણે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 25 માં શું કહે છે તે આપણે સાથે મળીને વાંચીએ. ગીતશાસ્ત્ર 25 માં આ પ્રમાણે લખવામાં આવેલું છે. દાઉદનું ગીત. હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. હે મારા દેવ, મેં તારા પર ભરોસો રાખ્યો છે. મારી લાજ રાખજે. મારા શત્રુઓ મારા પર જય જયકાર ન કરે. તારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહીં. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે. હે યહોવા, તારા માર્ગ મને બતાવો, તારા રસ્તા મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ, કેમ કે તું મારા તારણનો દેવ છે. હું આખો દિવસ તારી વાટ જોઉં છું. હે યહોવા, તારી રહેમ તથા તારા વાત્સલ્યનું સ્મરણ કર, કેમ કે તેઓ સનાતન છે. મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર. હે યહોવા, તારી ભલાઈ અને તારી કૃપા પ્રમાણે મને સંભાળ. યહોવા ઉત્તમ તથા ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે. નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાનો માર્ગે ચલાવશે. જેઓ તેનો કરાર તથા તેની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે. હે યહોવા, તારા નામની ખાતર મને અન્યાયની ક્ષમા કર, કેમ કે તે ઘણા છે. હે યહોવા, જે યહોવાથી બીએ છે તે કયો માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને શીખવશે. તેનો જીવ સુખમાં રહેશે, તેના સંતાન દેશનો વારસો પામશે. યહોવાનો મર્મ તેના ભક્તોની પાસે છે, તેઓને તે પોતાનો કરાર જણાવશે. મારી દ્રષ્ટિ સદા યહોવાની તરફ છે, તે મારા પગ ફાંદામાંથી કાઢશે. તું મારી ભણી ફર ને મારા પર દયા કર, કેમ કે હું નિરાશ્રિત અને દુઃખી છું. મારા મનનું દુઃખ વધી ગયું છે. તું મને મારા સંકટમાંથી છોડાવ. મારા દુઃખ તથા વેદના ભણી જોઈને મારા સર્વ પાપની ક્ષમા કર. મારા શત્રુઓને જો, કેમ કે તે ઘણા છે અને તેઓ ઘાતકીપણે મારો દ્વેષ કરે છે. મારા આત્માને સંભાળ અને મને છોડાવ. મારી લાજ જવા દેતો નહીં, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. પ્રમાણિકપણું તથા ન્યાયપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તારી વાટ જોઉં છું. હે દેવ, ઇઝરાયલને તેના સર્વ સંકટમાંથી છોડાવી લે. આ પ્રભુનું વચન છે. જો આ ગીતના લખવાનો જે પ્રસંગ છે અથવા આ ગીતની પૃષ્ઠભૂમિ જે છે તેને જો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો અગાઉ જ ત્યાં લખવામાં આવેલું છે કે આ ગીત દાઉદ રાજા દ્વારા લખવામાં આવ્યું છે.
અને દાઉદ રાજાએ ભજન સંગ્રહની અંદર તેના ગીતોનો બહુ મોટો ફાળો આપ્યો છે, એ હું તમે જાણીએ છીએ. અને તેના પ્રચલિત ગીતો અમુક ઘણા બધા છે, તેને પણ આપણે ઓળખીએ જ છીએ. ગીતશાસ્ત્ર 23 ની વાત હોય, ગીતશાસ્ત્ર 51 ની વાત હોય, પણ જ્યારે ગીતશાસ્ત્ર 25 ની વાત હોય ત્યારે ગીતશાસ્ત્ર 25 જ્યારે લખાયું તે પહેલાના પ્રસંગને સમજવું મારા તમારા માટે બહુ અગત્યનું બની જાય છે. તો જ આપણે આ ગીતને કઈ શ્રેણીમાં આપણે સમજવું તે આપણે જાણી શકીશું. ગીતશાસ્ત્ર 25 ની અમુક વિશિષ્ટ બાબતો છે જે આજે હું તમારી સમક્ષ એક નવા અંદાજમાં મૂકવા માંગુ છું. ગીતશાસ્ત્ર 25 ને જો તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે તેની 22 કલમો છે. 22 કલમો. અને જે ઇંગ્લિશ જે મૂળાક્ષર છે તેમાં 26 આલ્ફાબેટ હોય છે, તેવી જ રીતના હિબ્રુ મૂળાક્ષરો 22 છે. અને આ ગીતની જે વિશેષ બાબત છે તે એ છે કે દાઉદ રાજાએ આ ગીતને એટલી ચીવટતાથી લખી છે. સમજો, દાઉદ રાજા તેના જીવનના બહુ અઘરા સમયમાં હતો. આપણે વાંચ્યું હમણાં જ કે શત્રુઓ તેને ઘેરીને બેઠા હતા અને એ તો એકલતાનો અનુભવ કરી રહ્યો હતો. અને એકલતાના સમયમાં પણ પ્રભુ પવિત્ર આત્માએ એ દાઉદની કલમનો ઉપયોગ કર્યો અને આ શ્રેષ્ઠ એવું ગીત એ મારે તમારે માટે મૂક્યું. આ ગીતની અંદર જે વિશેષ જે સાહિત્યિક ઉપકરણનો ઉપયોગ દાઉદ પોતે કરે છે તે તો એ છે કે આ ગીત એક એક્રોસ્ટિક સામ છે. એક્રોસ્ટિક નો મતલબ શું? કે ધારો કે હું કદાચ કોઈ પોએમ લખવા બેસું અથવા કોઈ કવિતા લખવા બેસું અને મારી જે લખવાની રીત છે તે આ રીતની હોય કે પહેલી લાઈનમાં હું લખું એપલ ઇઝ માય ફેવરેટ ફ્રૂટ, ત્યારબાદ બીજી લાઈનમાં હું લખું બેટ ઇઝ અ બર્ડ, અને ત્રીજી લાઈનમાં હું લખું કેટ ડ્રિંક્સ મિલ્ક. તમે નોંધ્યું હું શું કહેવા માંગી રહ્યો છું? પહેલી લાઈનની શરૂઆત મેં A થી કરી, બીજી લાઈનની શરૂઆત મેં B થી કરી, ત્રીજી લાઈનની શરૂઆત મેં C થી કરી, અને એવી રીતના હું છેક Z સુધી જઉં. અને આ તો મેં એમને વાક્ય બોલ્યા, પણ દાઉદ રાજાએ જે આ ગીત લખ્યું તે હિબ્રુ મૂળાક્ષરોની શરૂઆતથી કર્યું. પહેલી કલમની શરૂઆત આલેફ થી થાય છે, બીજા કલમની શરૂઆત બેત થી થાય છે, ત્રીજા કલમની શરૂઆત ગિમ્મેલ થી થાય છે, અને 22મા કલમનો જે શરૂઆત છે તે તાવ એટલે હિબ્રુ મૂળાક્ષરનો છેલ્લો જે અક્ષર છે તેનાથી થાય છે. અને છતાં પણ મને તમને એની વિચાર શ્રેણી અથવા એનો જે વિચારવાનો જે આખો વેણ છે, આખો થોટ ફ્લો બહુ સ્પષ્ટ રીતે મને તમને મળે છે. આ એ ભાષાની અને દાઉદના કલમની સુંદરતા છે જેને મારે તમારે સમજવી અને જાણવી રહી. દાઉદ રાજાએ જે સમયમાં આ ગીત લખ્યું હતું એ પ્રસંગને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એ પ્રસંગ એ હતો કે જે સમયે દાઉદ રાજાને પોતાનો દીકરો એટલે કે અબ્સાલોમ એ હેરાન કરી રહ્યો હતો. પોતાનો જ દીકરો અબ્સાલોમ દાઉદની પૂઠે પડ્યો હતો. દાઉદને પાછળ મારી નાખવાને માટે, તેના રાજને સમાપ્ત કરી દેવાને માટે તે પાછળ પડી ગયો હતો. અને આ સમયની અંદર એ દાઉદે તેના અમુક વિશ્વાસુ લોકોને લઈને તે યર્દનની પેલે પાર નાસી જવું પડ્યું હતું. અને યરૂશાલેમનો જે મુખ્ય ભાગ હતો તેની ઉપર અબ્સાલોમ રાજ કરી રહ્યો હતો. પણ અબ્સાલોમ રાજ કરી રહ્યો હતો એ પોતાની બુદ્ધિથી નહીં, પણ અબ્સાલોમના અમુક સલાહકારો હતા. સલાહકારો મારા તમારામાં હોય છે. દાઉદ રાજાને જે બીજો સૌથી મોટો ધોકો મળ્યો હતો, બીજો જે સૌથી મોટો એ વિદ્રોહ જે તેણે અનુભવ કર્યો હતો તે એના બીજા સૌથી નજીકના વ્યક્તિ દ્વારા થયો હતો. પહેલું તો એનો દીકરો અબ્સાલોમ પોતે તેની વિરુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ દાઉદનો જે સૌથી વિશ્વાસુ એવો સલાહકાર જે હતો, એવો સલાહકાર જેના વિશે પ્રભુનું વચન કહે છે કે જ્યારે દાઉદ અને અબ્સાલોમ એની વાણી સાંભળતા હતો તે તો તેમને દેવવાણી સમાન લાગતી હતી. એવો એ સલાહકાર, અને એ સલાહકાર હવે દાઉદની વિરુદ્ધ થઈ ગયો છે. બીજી ભાષામાં, આપણી ભાષામાં કહે તો સામેની પાર્ટીમાં જતો રહ્યો છે. અને એનું પણ દાઉદ રાજાને દુઃખ છે કે જે વ્યક્તિની વાણી દેવવાણી સમાન લાગતી હોય, જે વ્યક્તિ મને આટલો બધો વિશ્વાસુ હોય, તે વ્યક્તિ સામેની પાર્ટીમાં જતી રહે. યસ માય ફ્રેન્ડ્સ, દાઉદ રાજાએ એનો પણ અનુભવ આ ગીતની અંદર લખતા કર્યો છે. તમને ખબર છે સલાહકાર કોણ હતો? એ સલાહકારનું નામ હતું
અહીતોફેલ. અને અહીતોફેલ ના એ વ્યક્તિત્વ વિશે થોડો અભ્યાસ મારે તમારે કરવો રહ્યો કે કેમ અહીતોફેલ સામેની પાર્ટીમાં જતો રહ્યો, કેમ અહીતોફેલે અબશાલોમને દાઉદ વિરુદ્ધની સલાહો આપી, કેમ એ દાઉદની પાછળ લાગી ગયો હતો, કેમ એ દાઉદનો દુશ્મન બની ગયો હતો. જો તમારું બાઇબલ તમારી પાસે હોય તો તેમાં બીજો શમુએલ તેનો 15મો અધ્યાય અને 31મી કલમ આપણે વાંચવા માંગીએ છીએ. બીજો શમુએલ 15મો અધ્યાય અને 31મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે કોઈકે દાઉદને કહ્યું કે અહીતોફેલ અબશાલોમ સાથે ના બંડખોર લોકોમાં છે. અને દાઉદે કહ્યું, હે યહોવા, કૃપા કરીને અહીતોફેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે. અહીતોફેલ જે બંડખોર લોકોમાં આવે એ ટીમમાં શામિલ થઈ ગયો છે. એક સમયે આ બાજુ જે હતો એ હવે સામેની બાજુ જતો રહ્યો છે. તેનું વર્ણન પ્રભુનું વચન કરે છે. ત્યારબાદ બીજો શમુએલ 16 અને 23 તમે વાંચીએ. બીજો શમુએલ 16 અને 23 માં પ્રમાણે લખેલું છે, એ સમયમાં અહીતોફેલ જે સલાહ આપતો તે દેવવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ તેમજ અબશાલોમ બંનેની નજરમાં અહીતોફેલની સગળી સલાહ દેવવાણી જેવી જ હતી. જે કહી રહ્યો હતો તે પ્રભુના વચનમાં લખેલું છે કે અહીતોફેલની સલાહ એ દેવવાણી સમાન તેઓને લાગતી હતી. પણ દાઉદ રાજા વિશે આટલી બધી મનમાં એ અહીતોફેલના મનમાં એ ઘૃણા કેમ પેદા થઈ, કેમ આટલી બધી દુશ્મના, કે આગળ ચાલીને એવું પણ કહી દે છે 17મી કલમની પહેલી 3 કલમો આપણે જો વાંચીએ 17મા અધ્યાય ત્યાં પ્રમાણે લખેલું છે, વળી અહીતોફેલે અબશાલોમને કહ્યું, મને હમણાં 12000 માણસ છૂટી કાઢવા દે, એટલે હું ઉઠીને આજે રાત્રે દાઉદની પૂઠે પડું. યાદ રાખજો, દાઉદની જ પૂઠે પડવું છે આજે. એની સાથે આખી ટીમ હતી, ટીમ નહીં, દાઉદની પૂઠે પડવું છે. તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ, એટલે તેની સાથેના બધા લોકો નાસી જશે. ફરી એ દાઉદને એકલો કરી દેવાની વાત અહીતોફેલ કરી રહ્યો છે. અને હું માત્ર રાજાને મારીશ અને હું સગળા લોકોને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તું શોધે છે તેનો અંત આવશે, એટલે જાણે બધા પાછા આવ્યા તેમ જ સમજવું, એમ બધા લોકોને શાંતિ થશે. અહીતોફેલ અહીંયા પોતાનો એજન્ડા જે છે એ સ્પષ્ટપણે એ અબશાલોમને કહી દેશે કે અબશાલોમ, મારો તો એક જ એજન્ડા છે અને એજન્ડા કેવળ ને કેવળ દાઉદને જ મારવાનો છે, બાકી બધા લોકોને હું તારી પાસે જીવતા લાવીશ. કેમ આ દુશ્મનાવટ? વાય? કેમ આવી આડી સલાહ? બીજો શમુએલ 23 અને 34 આપણે વાંચીએ. બીજો શમુએલ તેનો 23મો અધ્યાય અને 34મી કલમમાં લખેલું છે કે અહીતોફેલ ગિલોનીનો દીકરો એલિયામ. અહીતોફેલ ગિલોનીનો દીકરો એલિયામ. આ એલિયામ નામ તમારા મગજ પર રાખજો. અને બીજો શમુએલ 11 અને 3 હવે આપણે વાંચીએ. બીજો શમુએલ 11 અને 3 અને ત્યાં આ પ્રમાણે લખેલું છે કે દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈએ કે કહ્યું કે શું તે એલિયામની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બેથશેબા નથી? લિંક સમજી શકો છો? સ્પષ્ટપણે જે પ્રભુના વચનમાં મને તમને કહેવામાં આવ્યું છે કે અહીતોફેલનો દીકરો એનું નામ એલિયામ હતું અને એલિયામની દીકરીનું નામ બેથશેબા હતું. અને એ બેથશેબાની સાથે દાઉદે વ્યભિચાર કર્યો હતો. એ બેથશેબાનો જે વર હતો એને તેણે મરાવી નાખ્યો હતો. અને અહીંયા મને તમને એ અહીતોફેલના હૃદયમાં એ બદલાની આગ દેખાઈ રહી છે. એને હવે બદલો લેવો છે અને બદલો જે લેવાની જે વાત છે તે વાતને મગજમાં લઈને, ધ્યાનમાં લઈને તે હવે એ દાઉદ રાજાની પાછળ પડી ગયો છે, દાઉદ રાજાની પૂઠે લાગી ગયો છે અને એકલાને જણે મારી નાખ્યો છે. અહીતોફેલ અને દાઉદ આ બંને એ સામસામા થઈ જાય છે. અને તમે આ દાઉદ રાજાનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરો કે કેટલા નજીકના લોકો એની હવે વિરુદ્ધમાં એનો જ જીવ લેવા માટે પાછળ પડી જાય છે. આ જે તમને સંદર્ભ કીધો, આ જે તમને પૃષ્ઠભૂમિ કીધી,
એને મગજમાં રાખીને, એને તમારા સ્મરણપટમાં રાખીને આપણે ગીતશાસ્ત્ર 25 નો અભ્યાસ કરવાની જરૂર છે. ગીતશાસ્ત્ર 25 ને જો શબ્દથી શબ્દ હરેક લાઈનમાં જો મને તમે સમજવાનો અને તેને શીખવાનો પ્રયત્ન કરીશું તો કદાચ સમય ઓછો પડી જાય. પરંતુ હિબ્રુ ભાષાની અંદર એક સાહિત્યિક ઉપકરણનો ઉપયોગ થાય છે, જેની અંદર જો હું ને તમે નોર્મલ જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશ બોલીએ છીએ ત્યારે ગુજરાતી અને ઇંગ્લિશ બોલતી વખતે અથવા લખતી વખતે જો અમુક અગત્યની વાતો હોય ને, તો એ અગત્યની વાતો જો આપણે બતાવવી હોય અને સામેવાળી વાંચનારી વ્યક્તિને કહેવી હોય કે ભાઈ આ અગત્યનું છે, તો એને આપણે ઘણીવાર અંડરલાઈન કરતા હોઈએ છીએ, હાઇલાઇટરથી પેલું હાઇલાઇટ કરી દેતા હોઈએ છીએ, અથવા જો ટાઈપ ને એવું કરતા હોઈએ તો ઘણી બધી વાર બોલ્ડ, ઇટાલિક્સ અથવા એવા બધા ઉપકરણોનો ઉપયોગ, એવા બધા માધ્યમોનો ઉપયોગ મને તમે કરતા હોઈએ છીએ. એ પુરાતન સમયમાં પણ એ બધા થતા હતા, પણ એની સાથે સાથે બીજું એક ઉપકરણ હતું, બીજું એક માધ્યમ હતું, સાહિત્યિક માધ્યમ એક ઉપયોગ તેઓ કરતા હતા, અને તે તો એ હતું કે તેને તેઓ પુનરાવર્તન કરતા હતા. પુનરાવર્તન કરવું એટલે કોઈ પણ વસ્તુને દોહરાવવું. જો બાઇબલની અંદર અનેક એવા ઉદાહરણો તમારી પાસે છે. ઈસુ ખ્રિસ્તના બોલેલા ઉચ્ચારણોને તમે લો, ઈસુ ખ્રિસ્તે જે પણ શબ્દ બોલ્યા, જે પણ વાક્યો બોલ્યા બહુ જ અગત્યના છે, વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જે વાક્યોની પહેલા ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે ખચિત ખચિત હું તમને આ કહું છું, અથવા આમેન આમેન હું તમને આ કહું છું, એ તો તમારા માટે અતિ ઘણા મહત્વના થઈ ગયા. કારણ કે પ્રભુએ એ સાહિત્યિક ઉપકરણનો ઉપયોગ ત્યાં કર્યો, એ પુનરાવર્તનનો ઉપયોગ ત્યાં કર્યો, અને બે વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ખચિત ખચિત આમેન આમેન હું તમને આ કહું છું. અને એના પછીની જે લાઈન છે એ તો ડબલ અંડરલાઈન કરીને ઇમ્પોર્ટન્સ થઈ ગઈ. ત્યારબાદ થેસલોનિકા ગલાતીઓની મંડળીને જ્યારે પાઉલ પ્રેરિત પત્ર લખે છે, ત્યારે પાઉલ પ્રેરિત એ પત્રની અંદર એકની એક વાત બે વાર કહે છે. બે વાર એ ગલાતીની મંડળીને કહે છે કે જો હું કે અમારામાંનો કોઈ કે પછી બીજો કોઈ બી વ્યક્તિ અથવા સ્વર્ગમાંથી દૂત પણ આવીને તમને બીજી કોઈ સુવાર્તાનો પ્રચાર કરે જે અમે તમને પહેલા કરી એનાથી વિપરીત હોય તો તેઓ શ્રાપિત થાવ. બે વાર એકની એક વાત. એનો મતલબ એમ કે એ પણ એ ડબલ ઇમ્પોર્ટન્સની છે, બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ એ વાત એ ત્યાં પાઉલ પ્રેરિત પણ કહે છે. યશાયા 6 જુઓ. યશાયા 6 ની અંદર શું લખેલું છે? શું દૂતો એકબીજા સાથે વાત કરતા કરતા એવું કહે છે કે ઈશ્વર પવિત્ર છે? અથવા શું એવું કહે છે કે ઈશ્વર પવિત્ર પવિત્ર છે? ના, પણ એ લોકો તો એવું કહે છે કે આપણો ઈશ્વર તો પવિત્ર 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 છે. ત્યાં પણ ફરી એકવાર એક પુનરાવર્તનના સાહિત્યિક ઉપકરણનો ઉપયોગ પ્રભુના વચનોમાં કરવામાં આવ્યો છે. અને એક સાહિત્યિક ઉપકરણનો ઉપયોગ કરતા હું આજે તમારા સમક્ષ અમુક વિચારો મૂકવા માંગુ છું, અમુક થોટ્સ મૂકવા માંગુ છું, જેનો ઉપયોગ આ ગીતમાં પણ કરવામાં આવ્યો છે. કારણ કે જો તમે આ ગીતનો અભ્યાસ કરશો તો આ ગીતની અંદર પણ અમુક વાક્યો, અમુક વચનો અથવા અમુક શબ્દોને દોહરાવવામાં આવ્યા છે. અને વિશેષ કરીને આજે આપણે દોહરાયેલા અથવા પુનરાવર્તન કરેલા શબ્દો પર ફોકસ કરીને તેને આપણે સમજીને આપણે આખા ગીતનું એનાલિસિસ કરવા માંગીએ છીએ. તમે પેટર્ન સમજો, બહુ અગત્યની છે. દાઉદ રાજા આ ગીત પ્રભુને પ્રાર્થના રૂપે અર્પણ કરે છે. એક રીતે દાઉદની પ્રાર્થના છે પ્રભુને, અને પ્રાર્થના કેવળ અધ્ધરતા નથી કરતો, પણ પ્રાર્થના કરતા સર્વપ્રથમ જે બે કાર્યો દાઉદ પોતે કરે છે તેને સર્વપ્રથમ તમારી આગળ મૂકવા માંગુ છું. પહેલી કલમની અંદર અને બીજી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાવું છું. હે મારા દેવ, મેં તારા પર ભરોસો રાખ્યો છે. હું તારામાં મારું અંતઃકરણ લગાવું છું અને મેં તારા પર મારો ભરોસો મૂક્યો છે. હવે કોઈ વ્યક્તિ પર તમે જ્યારે ભરોસો મૂકો એનો મતલબ શું થયો? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એ ટ્રસ્ટ? અથવા એ ભરોસાની પરિભાષા શું થાય? એ ભરોસાની પરિભાષા એ થાય કે હું મારું જેટલું છે તે, મારી આવડતો, મારા તાલંતો, મારામાં જે કંઈ પણ સારી બાબતો છે તે બધી બાજુમાં મૂકતા, હું મારો આધાર કેવળ ને કેવળ પ્રભુ તારા ઉપર રાખું છું.
બીજા શબ્દોમાં જ્યારે હું કહું છું કે પ્રભુ મારું અંતઃકરણ તારા પર લગાવું છું અને પ્રભુ મારો ભરોસો તારા પર મૂકું છું, એનો મતલબ એ કે દાઉદ રાજા કહી રહ્યો છે કે હે પ્રભુ, સર્વપ્રથમ પહેલી જ પાયરીએ એ હું મારા જીવનનું સમર્પણ તને કરું છું. આઈ ડેડિકેટ માય લાઈફ ટુ યુ. સમર્પણની વાત દાઉદ રાજા એ 25 અને 1 માં માનીને તમારી આગળ કરે છે. સમર્પણ એ અગત્યનો મુદ્દો છે. હું ને તમે જ્યારે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ તો શું હું ને તમે મારા ને તમારા જીવનના પ્રત્યેક પહેલુઓની અંદર, પ્રત્યેક પાસાઓની અંદર, પ્રત્યેક ઘડીઓની અંદર એ સારી હોય કે ખરાબ હોય, એ તડકાવાળી હોય કે છાંયડાવાળી હોય, શું હું ને તમે આપણા જીવનનું સમર્પણ પ્રભુને કરીએ છીએ? શું હું ને તમે આપણા જીવનનો આધાર એ પ્રભુને બનાવીએ છીએ? શું હું ને તમે એ આપણા જીવનના દરેક પાસાઓની અંદર પ્રભુની દરમિયાનગીરીને શોધીએ છીએ? કે કેવળ ખરાબ પરિસ્થિતિ હોય ને બધું વાપરી કાઢ્યું હોય અને કશું ના બચે ત્યારે પ્રભુ પાસે જઈએ છીએ? દાઉદ રાજા બનાવીને તમને આ સમયે કહેવા માંગે છે, આહ્વાન આપવા માંગે છે કે જીવનની દરેક પરિસ્થિતિની અંદર એ સારી હોય કે ખરાબ હોય, જીવનનું સમર્પણ એ તો સૌથી અગત્યનો પહેલો મુદ્દો છે. જો જીવનનું સમર્પણ હશે તો આગળની વાતો એ ફોલો કરશે. એટલે સર્વપ્રથમ દાઉદ રાજા જે એક્ટ પોતે કરે છે તે એ છે કે પોતાના જીવનનું સમર્પણ તે પ્રભુને કરે છે. સમર્પણ ની સાથે સાથે બીજું એક કાર્ય પણ દાઉદ રાજા કરે છે અને તે પણ આ ગીતની અંદર વારંવાર એ રિપીટેશન, એનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. ત્રીજી કલમની અંદર દાઉદ રાજા પોતે કહે છે કે તારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહીં. પાંચમી કલમમાં દાઉદ રાજા કહે છે કે હું આખો દિવસ તારી વાટ જોઉં છું. 15મી કલમમાં દાઉદ રાજા કહે છે કે મારી દ્રષ્ટિ યહોવાની તરફ છે. 21મી કલમમાં દાઉદ રાજા કહે છે કે હું તારી વાટ જોઉં છું. અહીંયા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભાષાને મારે તમારે સમજવી રહી. એ વાટ જોવાની, એ રાહ જોવાની જે ભાષા છે, એ પ્રભુની તરફ જોવાની જે ભાષા છે, એનો મતલબ એમ કે પ્રભુ હું તારી સામે જોઉં છું. પ્રભુ હું એક નાના બાળકની સમાન તારી સામે જોઉં છું, જે બાળક એક અપેક્ષા સાથે, એક આશા સાથે પોતાના પિતા તરફ જોવે અને એ પિતા તરફથી કદાચ ચોકલેટ અથવા રમકડાની આશા રાખતો હોય બાળક. અને એ જ રીતના પ્રભુ આજે હું એક બાળક સમાન આ બાળક તારી સામે જોવે છે, એક અપેક્ષા સાથે, એક આશા સાથે. જે ગીત વિશે બીજી એક બાબત મારે તમારે સમજવી રીતે તો એ કે દાઉદ રાજા જ્યારે આ ગીત લખ્યું ને ત્યારે દાઉદ રાજા એ એની વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી રહ્યો હતો. He was a grown man. જીવનના અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂક્યો હતો અને પસાર થયા બાદ પણ એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ એક પામ્યા બાદ પણ દાઉદ રાજા આજની તારીખમાં પણ એ પોતાના સમયની અંદર એ કહેશે કે પ્રભુ હું તારી સામે જોઉં છું, પ્રભુ મારી દ્રષ્ટિ સદા તારી તરફ છે, પ્રભુ હું તારી વાટ જોઉં છું, પ્રભુ હું તારી રાહ જોઉં છું. એ બાળકને સમાન સર્વપ્રથમ દાઉદે જે કર્યું તે પોતાના જીવનનું સમર્પણ પ્રભુને કર્યું. ત્યારબાદ બીજું જે કાર્ય દાઉદ રાજાએ પોતે કર્યું તે કે એણે પ્રભુની સામે જોયું. શું હું ને તમે પ્રભુની સામે જોઈએ છે? દાઉદ રાજા કહે છે કે હું જ્યારે પ્રભુની સામે જોઉં છું ત્યારે મારી અને પ્રભુની વચ્ચે આવતી પ્રત્યેક એવી અવરોધજનક બાબતોને બાજુ પર મૂકવાની વાત છે. એ મારી મનગમતી વસ્તુ કેમ ના હોય અથવા એ વચમાં આવેલું એક પાપ કેમ ના હોય જેની પ્રત્યે હું વારંવાર પાછળ તેની પૂઠે લાગું છું, એ બધી બાબતોને બાજુ પર મૂકીને હું કેવળ ને કેવળ પ્રભુની સામે જોઉં છું. ટુ લુક અનટુ ધ લોર્ડ. એ અપેક્ષા સાથે, એ આશા સાથે કે પ્રભુ મારી પ્રાર્થનાને સાંભળશે, એ આશા સાથે કે પ્રભુ મારી પ્રાર્થનાનો ઉત્તર આપશે. એ ભરોસો દાઉદ રાજા અહીંયા પોતે ગીતની અંદર બતાવે છે. સમર્પણ અને સામે જોવાના બે અજાયબ જેવા કાર્યો દાઉદ રાજા પોતે કરે છે અને એ બે કાર્યો કર્યા બાદ દાઉદ રાજા તેની આજીજી, તેની પ્રાર્થના વિનંતીઓ એ પ્રભુ સમક્ષ મૂકે છે. અને જે સર્વપ્રથમ એ આજીજી કરે છે તે તો એ પ્રભુના વચનમાં લખેલું છે. ત્યાં
ત્રણ પેરેલલ શબ્દો અથવા ક્રિયાપદોનો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો છે. ચોથી અને પાંચમી કલમમાં લખેલું છે કે હે યહોવા તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિશે મને શીખવ અને તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ. આ ત્રણ પેરેલલ શબ્દો છે, પણ એ અલ્ટિમેટલી એવું કહેવા માંગી રહ્યો છે કે પ્રભુ મને તારા માર્ગો શીખવ. અને જે આજે આપણે જે વર્ણન કરી રહ્યા છે તેની માટે જે મને શીર્ષક આપવામાં આવ્યું છે તે પણ એ જ છે કે પ્રભુના માર્ગો શીખવા. પ્રભુનો માર્ગ એટલે કયો? પ્રભુનો માર્ગ એટલે ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે યોહાનની સુવાર્તામાં કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુનો માર્ગ શીખવો એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શીખવા. કારણ કે પ્રભુનો માર્ગ તો ઈસુ ખ્રિસ્ત છે અને ઈસુ ખ્રિસ્ત પોતે માણસ જાતને એ બે મહત્વપૂર્ણ આજ્ઞાઓ આપે છે. તે પણ સમજવી રહી. એ બે આજ્ઞાઓ કઈ હતી? એ આજ્ઞા એ હતી કે તું તારા મનથી, હૃદયથી, બળથી તું તારા દેવ પર પ્રીતિ કર, પહેલી આજ્ઞા. અને બીજી આજ્ઞા એ હતી કે જેવો પોતા પર એવો તું તારા પડોશી પર પ્રેમ કર. What a wonderful commandment. જો આ આજ્ઞાને આપણે બીજી રીતના જોવાનો પ્રયત્ન કરીએ તો એની સેન્ટ્રાલિટીમાં, એના કેન્દ્ર સ્થાને એ પ્રેમ છે. પ્રેમ એનો કેન્દ્ર બિંદુ છે અને એ પ્રેમને આપણે બે ડાયરેક્શનમાં ફ્લો કરવાની છે. ઊભા ડાયરેક્શનમાં પણ એટલે પ્રભુને પણ પ્રેમ કરવાનો છે અને આડા ડાયરેક્શનમાં પણ એટલે અન્યોને, લોકોને, સ્નેહીજનોને અને માણસોને પ્રેમ કરવાની વાત. એ પ્રભુનો માર્ગ છે. પ્રભુનો માર્ગ એટલે પ્રેમનો માર્ગ છે, બિનશરતીય પ્રેમ. જેવો પ્રેમ પ્રભુએ મને તમને કર્યો એવા પ્રેમની અપેક્ષા પ્રભુ મારા ને તમારા તરફથી એમના પ્રત્યે રાખે છે. પણ પ્રભુ જેવો પ્રેમ પડોશીને નથી કરવાનો. પડોશીને આપણે પોતાની જાતને જેવો પ્રેમ કરીએ છીએ એવા પ્રેમની વાત પડોશીને કરવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રભુનો માર્ગ છે અને આ વર્ટિકલ અને આ હોરિઝોન્ટલ આ બે પહેલુઓને ધ્યાનમાં રાખીને આજે આપણે આખા ગીતનું એનાલિસિસ કરવાના છીએ. સર્વપ્રથમ જે આજે દાઉદ રાજા કહે છે કે પ્રભુ તું મને શીખવ. શીખવાની ભાષા, લર્નિંગ. તમને ખબર છે, મને તમને ખબર જ છે કે જ્યારે આપણે આપણા ઉંમરના અથવા આપણા વયના જે બાળપણ અને યુવાવસ્થાનો જે સમય છે તે સમયની અંદર એવું કહેવાય છે કે જેટલું શીખવું હોય એટલું શીખી લેવાય. અને એટલા માટે બાળકોને આપણે 3-4 વર્ષની ઉંમરે સ્કૂલમાં ભરતી કરાવતા હોઈએ છીએ. અને એની પહેલા જ આજના સમયમાં તો એ યુટ્યુબ અને મોબાઈલના માધ્યમથી બાળકો ઘણું બધું અગાઉથી શીખી લેતા હોય છે. 1-1.5 વર્ષના બાળકને પણ એ મોબાઈલ ઓપરેટ કરતા આવડતું હોય છે. અને એ યુવાવસ્થા અને એ બાળપણના સમયની અંદર શીખવાની જે વાત છે એ ત્યાં એમ્ફેસિસ આપણે કરતા હોઈએ છીએ. પણ દાઉદ રાજા તો એના જીવનના એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી રહ્યો હતો. છતાં પણ દાઉદ રાજાની અંદર એ શીખવાનું વલણ હતું. હું તમને, મારા મિત્રો, તમને કહેવા માંગુ છું કે દાઉદ રાજા અહીંયા પ્રભુને કહી રહ્યો છે, વિનંતી કરતા એ પોતાની જાતને એ નમ્ર કરી રહ્યો છે અને કહી રહ્યો છે પ્રભુ હું ભલે આટલો મોટો રાજા, પ્રભુ હું ભલે મેં આટલો બધો હવે એક્સપિરિયન્સ ધરાવું છું, પ્રભુ હું તારી આટલી નજીક છું, તારા મનપસંદ વ્યક્તિ છું, પણ છતાં પણ પ્રભુ આ સમયે, આ ઘડીએ હું તારાથી શીખવા માંગુ છું. એ લર્નિંગ એટીટ્યુડ મારા અને તમારામાં હોવો જોઈએ. અને જો ના હોય તો આપણે તપાસ કરવાની જરૂર છે, આપણા આત્મ તપાસ કરવાની જરૂર છે. કારણ કે શીખવાની બાબતમાં પણ બે અગત્યના આસ્પેક્ટ આવે. એક લર્નિંગ એટલે જે વસ્તુ મને નથી આવડતી એ મારે શીખવી, અને એક અનલર્નિંગ. એનો મતલબ એવો થયો કે મને જો કંઈક આવડે છે અને મારી સમજમાં જો કંઈક ભૂલ છે તો એ ભૂલને સ્વીકારવાનું વલણ પણ મારે તમારે જીવનમાં રાખવાની જરૂર છે. લર્નિંગ અને અનલર્નિંગ એ બંને પહેલુઓની અંદર, એ બંને પાસાઓની અંદર એ શીખવાનું, એ ટીચિંગ થઈ શકે. તમને ખબર છે ઘણી બધી વાર હું તમે શીખવાની બાબતમાં એટલા બધા ઉતાવળા થઈ જતા હોઈએ છે, એટલા બધા બેચેન થઈ જતા હોઈએ છે કે શીખવું અથવા એ પોતાની જાતને અનલર્ન કરવું એ બાબત આપણે સમજી જ નથી શકતા. આપણે કહી બેસીએ છીએ
કે બધું આવડી જ જાય મને તો, મને તું શું શીખવાડે છે, તું તો બચ્ચું છે. હું ને તમે એ વલણમાં પ્રવેશી જઈએ છીએ અને ત્યારબાદ મારે ને તમારે માટે એ શીખવું, એ લર્નિંગ એટીટ્યુડ, એ શીખવાનું વલણ આપણા જીવનમાં ઉતારવું એ બહુ અઘરું બની જાય છે. એકવાર એક ગધેડાનો માલિક એ ગધેડું વેચવા માટે નીકળ્યો અને પછી તેણે એવું વિચાર્યું કે આ ગધેડાનો બહુ એક રચનાત્મક રીતે, બહુ ક્રિએટિવ રીતે એને વેચ્યું. એટલે પછી એણે એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડી. એણે એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડતા એણે એવું કીધું કે આ એક એવું ગધેડું છે જે ગધેડાને જો તમે થેન્ક યુ લોર્ડ કહો ને તો એ દોડવા લાગે, અને ત્યારબાદ જો તમે એને પ્રેઝ ધ લોર્ડ કહો તો એ ઊભું રહી જાય. અને આવો જ એક ઉતાવળિયો માણસ એ ત્યાં એક ગધેડાની એડવર્ટાઇઝ જોઈને માલિક પાસે જાય છે અને બહુ એક્સાઇટેડ થઈ ગયો હતો. એ કહે કે ખરેખર એવું આ બે કોડ વાપરવાથી એ ઊભું રહીને દોડે એવું? એટલે પેલો માલિક કે હા અવશ્ય, પણ તમે પહેલા વ્યવસ્થિત શીખી લો કે એ થેન્ક યુ લોર્ડ કહેવાથી દોડે અને પ્રેઝ ધ લોર્ડ કહેવાથી ઊભો રહે છે. આ માણસ એટલો ઉતાવળમાં, શીખવાનું કોઈ વલણ નથી, તરત ગધેડા પર બેઠો અને પછી થેન્ક યુ લોર્ડ કહીને એ ગધેડું દોડવા લાગ્યું અને એટલો બધો એક્સાઇટેડ થઈ ગયો કે થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, બોલ 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 કરે અને ગધેડું તો પાછળ ભાસ દોડવા લાગ્યું. અને ગધેડું પછી એક ખાઈની પાસે આવીને ઊભું રહ્યું. એ ખાઈની પાસે જ્યારે દોડી જતું હતું અને વ્યક્તિ તો ગભરાઈ ગયો, કારણ કે એ તો પેલું ઊભા રહેવાનો કોડ ભૂલી ગયો. એટલે હાલેલુયા આમ તે કોઈ બહુ બધા શબ્દોને ઉચ્ચારણ કરવાનું ચાલુ કરી દીધું, પણ એ ગધેડું ઊભું ના રહ્યું. એ ખાઈની એકદમ અડીને એ જગ્યાએ આવીને એ એકદમથી બોલ્યો કે પ્રેઝ ધ લોર્ડ, અને પછી ગધેડાએ સખત બ્રેક મારી. અને એટલામાં જ પછી એ માલિક, એક જે ખરીદનાર હતો, એણે કીધું થેન્ક યુ લોર્ડ. એટલે પછી કહ્યું, ઘણીવાર હું ને તમે પણ શીખવાની બાબતમાં, લર્નિંગમાં આ વલણ અપનાવતા હોઈએ છીએ. એટલે શીખવા માટે જે બીજી એક અગત્યની વાત મારે તમારે સમજવી રહી એ કે લર્નિંગ ટાઈમ, એ શીખવા માટે સમય આપવો પડે. સમય આપીશું, યોગ્ય સમયથી આપણે જો એ ગ્રાસ્પ કરી શકીશું તો એ આપણે શીખી શકીશું. અલગ અલગ વ્યક્તિના ગ્રાસ્પિંગ લેવલ અથવા શીખવાના લેવલ અલગ અલગ હોય. ઘણા લોકો એકવાર વાંચીને સમજી જાય, ઘણા લોકો 10 વાર વાંચે તો બી સમજ ના પડે. દાઉદ રાજા એ કહી રહ્યો છે, પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ તું મને શીખવ, અને શીખવ, એ શીખવા માટેની જે ટાઈમ છે એ પણ હું તેમાં સમર્પિત કરવા તૈયાર છું. લેટ અસ ઓલ લર્ન. પ્રભુના લોકો બનીને, પ્રભુના લોકો હોઈને કેવળ અને કેવળ એ બાઇબલ વાંચવું અને વાંચીને પ્રાર્થના કરીને મૂકી દેવું નહીં, પણ પ્રભુના વચનોમાંથી મારે ને તમારે અગત્યની વાતો શીખવી પડશે, ટાઈમ આપવો પડશે, એ પરિશ્રમ આપવું પડશે. અને ત્યારે હું ને તમે પણ દાઉદની માફક એ પ્રાર્થના કરી શકીશું કે પ્રભુ તું મને શીખવ. લર્નિંગ અને અનલર્નિંગ એ બંને આસ્પેક્ટમાં મારે ને તમારે આગળ વધવાની જરૂર છે. એક જો દાખલો કહું તો અસ્થાને નહીં ગણાય. થોડા જ મહિના પહેલાની વાત, અને મારા એક વડીલ મિત્ર એ સમયે બન્યા, અને એ વડીલ મિત્ર મને એમણે એવું કીધું, અને એ વડીલ મિત્રની ઉંમર એ 90 વર્ષની છે, 90 યર ઓલ્ડ, 90 વર્ષના એ વડીલ મિત્ર મારા. અને તેમણે મને એવું કીધું કે જોએલ ટીચ મી ઝૂમ, કે જોએલ તું મને ઝૂમ એ જે એપ્લિકેશન છે એ તું મને ચલાવતા શીખવ. એ સમયે મેં મારી જાતને વિચાર કરવા લાગ્યો કે આ તો એ વ્યક્તિ છે જેણે ભારતમાંની જે થિયોલોજીકલ સેમિનરી છે, યુનિયન બિબ્લિકલ સેમિનરી, એને એક અલગ સ્તરે લઈ ગયા વ્યક્તિ. આ એ વ્યક્તિ છે જે વ્યક્તિએ ખરેખર તો એ એટીએ, જેની અંદરમાં તમે લોકો કદાચ એમડી નો અભ્યાસ પણ કરી રહ્યા છો, એ એટીએ ની સ્થાપના કરનાર વ્યક્તિ, તાફતી ઇન્ડિયામાં લાવનાર વ્યક્તિ અને તેની સ્થાપના કરનાર વ્યક્તિ, એ વર્ષો વર્ષ સુધી, ઘણા બધા દાયકાઓ સુધી પોતાનું એ જે યોગદાન છે એ લખાણની બાબતમાં થિયોલોજીકલ સર્કલ્સની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપનાર વ્યક્તિ. અને તે મને એવું કહી દે છે કે જોએલ તું મને ઝૂમ શીખવ. ડોક્ટર સફીર અથિયાલની વાત કરી રહ્યો છું.
ડોક્ટર સાફી રથિયાલ યુનિયન બિબ્લિકલ સેમિનારીના 15 વર્ષ સુધી પ્રિન્સિપલ હતા અને એક આવા જ ઓનલાઈન પ્લેટફોર્મ માટે સંદેશો આપવા માટે મારે એમને નિમંત્રણ આપવાનું હતું અને ત્યારની આ વાર્તાલાપ કરી રહ્યો છું. અમે સાથે બેસીને ઝૂમ શીખ્યા. નાના બાળકની જેમ એટલા બધા ઉત્સુક થઈ ગયા હતા, એટલી બધી ઉત્કંઠા ધરાવતા હતા કે મને નાની નાની વાતોએ પ્રશ્ન પૂછે, આ શું, તે શું, અને એને દ્વારા એના માધ્યમથી એ જ્યારે ઝૂમ શીખ્યા ત્યારે એ છેલ્લા 6 મહિનાથી અલગ અલગ મંડળીઓમાં, અલગ અલગ જૂથોમાં એ સંદેશાની સેવા આપે છે અને એમની સેવાઓને કારણે અનેક એવા જૂથો એ આશીર્વાદિત થાય છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. એટ એની એજ વી કેન લર્ન. એટલા માટે જો શીખવું હોય તો એ જે આઈ છે ને, આઈ મી એન્ડ માયસેલ્ફ વાળો, હું ને હું, એને બાજુ પર મૂકતા, એ ઈગોને બાજુ પર મૂકતા મારે ને તમારે આપણા જીવનોની અંદર એ શીખવાના વલણને આમંત્રણ આપવાની જરૂર છે. દાઉદ રાજા પહેલી આજીજી પ્રભુને કરે છે કે પ્રભુ તું મને શીખવ, તારા માર્ગો તું મને શીખવ. તારો માર્ગ એટલે એ પ્રભુને પ્રેમ કરવાની વાત અને પડોશીને પ્રેમ કરવાની વાત. એ માર્ગ મને તું શીખવ. ત્યારબાદ સહેજ આગળ વધતા દાઉદ રાજા જે બીજી આજીજી પ્રભુને કરે છે એ તો સ્મરણની વાત કરે છે. એ દાઉદ રાજા કહે છે કે તારી રહેમનું અને તારા વાત્સલ્યનું તું સ્મરણ કર. અને પછી બીજી બાજુ એવું પણ કહે છે કે તું સ્મરણ ન કર. શેની સ્મરણ નહીં કરવાની? કે મારા જુવાનીના એ પાપોનું અને અપરાધોનું સ્મરણ તું ન કર. દાઉદ રાજા કહે છે કે પ્રભુ તારું જે વિશ્વાસુપણું છે, તારી જે પ્રેમ છે, તારી જે દયા છે એને તું સ્મરણમાં રાખ. પ્રભુ મને ખબર છે કે તું એ છુટકારો આપનાર, એ ઉદ્ધારનો દેવ છે જેણે એ ઇઝરાયલને એ મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવ્યા હતા. પ્રભુ તું એ દેવ છે જેણે મિસ્રને એ વચનના દેશમાં, એ મિસ્રમાંથી કાઢીને ઇઝરાયલના લોકોને વચનના દેશમાં પ્રવેશ કરાવ્યો હતો. પ્રભુ એ દેવ છે તું જેણે વારંવાર ઇઝરાયલે જે પાપો કર્યા હતા તેને તે માફ કરીને તેને તારા વચનો અને તારી જે રહેમ છે એનો અનુભવ તે ઇઝરાયલના લોકોને ત્યારે પણ કરાવ્યો હતો. પ્રભુ તારા એ રહેમનું અને તારા એ વાત્સલ્યનું તું સ્મરણ કર અને એ સ્મરણ કરીને મારા જે જુવાનીના પાપો છે, ખબર છે ને પાપ, દાઉદનું પાપ હમણાં જ આપણે જોયું, અહીતોફેલની પૌત્રી એ બેથશિબા સાથે વ્યભિચારનું તેનું પાપ, અને એ પાપને કારણે સર્જાયેલું બીજું પાપ એટલે એ હત્યાનું પાપ, એ પેલા કિત્તીને મારી નાખ્યો હતો. મારા જુવાનીના પાપોનું તું સ્મરણ ન કર. આ વર્ટિકલ બાબત રહી, એ પ્રભુ સાથેના વાર્તાલાપની બાબત રહી. પણ એ સાથે સાથે હોરિઝોન્ટલી મારે તમારે જે સમજવું રહ્યું તે તો એ કે હું ને તમે જ્યારે લોકોને અને વ્યક્તિઓને મળીએ છીએ ને ત્યારે એ મળતી વેળાએ મારે ને તમારે એ લોકોને એમના પાપોથી અથવા એમના એ કરેલા સો કોલ્ડ કાર્યોથી યાદ નથી કરવાના, પણ મારે ને તમારે તો એ વ્યક્તિઓને પ્રભુની જે રહેમ તેમના પર થઈ છે, પ્રભુની જે કૃપા તેમના પર થઈ છે, પ્રભુનો જે પ્રેમ તેમના પર વરસ્યો છે તેને ધ્યાનમાં રાખીને એ લોકોને મળવાની જરૂર છે. જો ખરેખર એ જે પ્રેમનો જે એસ્પેક્ટ છે એ પડોશીને પોતાની જાત જેવો પ્રેમ કરવો એ જો આપણે આપણા હૃદયમાં ઉતારીશું તો આપણા નજરિયા, આપણી વિચાર શ્રેણી અને આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર જોવા મળશે અને પરિવર્તન અચૂક જોવા મળશે. વ્યક્તિઓને મળો ત્યારે તેઓને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવેલા છે તે ધ્યાનમાં રાખજો. કારણ કે ઘણી બધી વાર હું ને તમે ખ્રિસ્તી હોઈને એ વસ્તુ અને એ જે આખું પાસું છે તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. મારે તમારે નિરંતર યાદ રાખવાની જરૂર છે કે માણસને પ્રભુએ તેની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. હું ને તમે પ્રભુની પ્રતિમા છીએ. પ્રતિમા એટલે શું તમને ખબર છે? જ્યારે કોઈ બી વસ્તુને તમે એ પાણીના તગારાની નીચે તમે પકડીને ઉભા રહો, એ વસ્તુ તમે ચારે બાજુ જોઈ શકો, એ 3D હોય, પણ એ વસ્તુની જે પ્રતિમા નીચે તગારામાં પાણીમાં પડે એ 2D હોય. અને એ પ્રતિમા સમાન હું અને તમે પ્રભુના છીએ. અલા દૂતોને પણ પ્રભુની પ્રતિમા પ્રમાણે નથી બનાવ્યા, પણ માણસને બનાવ્યા છે. એટલા માટે જ્યારે પણ તમે લોકોને, એ પરિવારોને, કુટુંબોને મળો ત્યારે એટલું મગજમાં યાદ રાખજો કે તમે એ પ્રભુની બીજી એક પ્રતિમાને મળી રહ્યા છો.
વી આર ધ ઇમેજ ઓફ ગોડ. પાપને કારણે પ્રતિમા ધૂંધળી તો થઈ, પણ પાઉલ પ્રેરિત કોલોસીને લખતા કહે છે કે મને તમને પ્રભુની પ્રતિમા પ્રમાણે ફરી બનાવવામાં આવી રહ્યા છે, એના પુત્રની પ્રતિમા પ્રમાણે આપણને ફરી પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેને મગજમાં રાખીને, તેને સ્મરણ પટ પર રાખીને આપણે લોકો સાથે વ્યવહાર કરવાની વાત દાઉદ રાજા આજે ગીતશાસ્ત્ર 25 દ્વારા શીખવવા માંગે છે. ત્યારબાદ જે બીજી એક અગત્યની વાત દાઉદ રાજા આજીજી કરતા એ પ્રભુને કહે છે એ કે પ્રભુ તું મારી સંભાળ રાખ. 7મી અને 20મી કલમની અંદર બે વાર ફરીથી આપણે પુનરાવર્તન નો એ જે આખું સાહિત્યિક ઉપકરણ છે તેનો તે ઉપયોગ કરે છે અને તે કહે છે કે તું પ્રભુ મારી સંભાળ રાખ. પ્રભુ તું મારી સંભાળ રાખ. સંભાળ રાખવી અથવા ટેકિંગ કેર એ જે આખો કોન્સેપ્ટ છે ને, એ કોઈ વ્યક્તિ બીજાને ક્યારે કહે જ્યારે વ્યક્તિ પોતાની નિર્બળતાનો સ્વીકાર કરે. હવે દાઉદ તો આટલો મોટો રાજા હતો, ઇઝરાયલ રાજ્ય જેનું હતું, આટલા વર્ષોનો અનુભવ હતો, અને મને તમને ખબર જ છે કે ઇઝરાયલને એ દાઉદ રાજાના સમયમાં એક ગોલ્ડન પીરિયડમાં પ્રવેશ કરાવ્યો હતો દાઉદે. અનેક એવા યુદ્ધો જીત્યા હતા, અનેક એવી સીમાઓને એણે મોટી કરી હતી ઇઝરાયલની. દાઉદ રાજા અહીંયા પોતાની જાતને નિર્બળ કહે છે પ્રભુની સામે. પ્રભુ નિર્બળ છું, પ્રભુ મારી જાતે પોતાનો એ સંભાળ નથી રાખી શકતો, માટે પ્રભુ તું મારી સંભાળ રાખ, તું મને સાચવ, તું મને સંભાળ. નમ્રતા આ વસ્તુ માટે જોઈશે, આત્મમૂલ્યાંકન આ વસ્તુ માટે જોઈશે. કારણ કે જ્યાં સુધી હું ને તમે પોતાની જાતનું આત્મમૂલ્યાંકન કરતા એ સમજી નહીં શકીએ કે પ્રભુ હું પોતે નિર્બળ છું, કારણ કે હું ને તમે તો પહેલા જ કીધું હતું તે રીતના આપણે આઈ મી ને માયસેલ્ફ ના કોન્સેપ્ટમાં જીવન જીવતા હોઈએ છીએ, જ્યાં આપણને આપણા કેન્દ્ર સ્થાનમાં આપણે પોતે જ દેખાઈએ છીએ અને બીજું કશું જ નહીં, અને એની અંદર આપણે પોતાની જાતને સુપીરિયર માનતા ફરતા હોઈએ છીએ. એ સુપીરિયર એ સાંસારિક દ્રષ્ટિએ પણ માનતા હોઈએ છીએ, અને એ સુપીરિયરિટીનો અનુભવ અને એ જે ઘમંડ છે તે આત્મિક બાબતોમાં પણ આપણે કરતા હોઈએ છીએ. એમાંથી બહાર નીકળીને દાઉદ રાજા મને તમને આહ્વાન આપતા કહે છે કે પોતાની નમ્રતાને સ્વીકારો, પોતાની નિર્બળતાને સ્વીકારો, અને એ નમ્રતા અને નિર્બળતાને આધારે તમે પ્રભુને કહો, પ્રભુને આજીજી કરો કે પ્રભુ તું મારી સંભાળ લે. કારણ કે પ્રભુ જ્યારે તું મારી સંભાળ લઈશ ને ત્યારે મને કોઈ ચિંતા નહીં રહે, કારણ કે પ્રભુ તું તો મારો ગઢ અને તું તો મારો કિલ્લો છે. એ સંભાળ અને સહાય આપણે પ્રભુ તરફથી આપણને મળે છે, એ આપણે નિરંતર યાદ રાખવાની જરૂર છે. સંભાળ લેવાના કોન્સેપ્ટને આપણે વર્ટિકલી જોયું, હવે સંભાળ લેવાનો કોન્સેપ્ટ આપણે હોરિઝોન્ટલી અન્ય સાથેની સંભાળને આપણે સમજવા માંગીએ છીએ. ખ્રિસ્તી ભારતીય વ્યક્તિ છે આપણે, અને ખ્રિસ્તી ભારતીય વ્યક્તિને જે સૌથી મોટામાં મોટો આશીર્વાદ એ કૌટુંબિક સ્તરે મળ્યો છે તે તો એ છે કે આજના સમયમાં પણ એ પેઢીઓની પેઢીઓ ઘરમાં સાથે વસવાટ કરે છે. દાદા દાદી, તેમના દીકરા, તેમના બાળકો એક ઘરમાં સાથે રહે. એ વિદેશમાં આખું કલ્ચર તો અલગ છે, પણ ભારતીય હોવાને નાતે હું ને તમે આજે પણ એ આશીર્વાદને માણી રહ્યા છીએ. એ આશીર્વાદ જ્યારે માણી રહ્યા છે ને ત્યારે દરેક પેઢી દર પેઢી લોકોએ જે વસ્તુઓ શીખવી રહી તે તો એ કે જ્યારે એ સંભાળ લેવાના આસ્પેક્ટને આપણે સર્વપ્રથમ કુટુંબથી શરૂ કર્યું. યાદ રાખજો બાળકો અથવા જે નવયુગલો, જે લોકો પરિણીત છે, કે તમે તમારા મા બાપની સલાહને તુચ્છ ન કરતા, પણ તેમની સલાહને માન આપતા, કારણ કે વર્ષોનો અનુભવ છે એ લોકોનો. હે ને, એમણે એ વાળ તડકામાં ધોળા નથી કર્યા, પણ એ અનુભવને આધારે એ લોકો જ્યારે તમને સલાહ આપે, સૂચન આપે, ત્યારે એ સલાહ સૂચનને તમે તમારા જીવનમાં ના નિર્ણયોમાં તમે બહુ ગંભીરતાથી લેજો. એ સાથે સાથે એ વડીલોને પણ, એ માતા પિતાઓને પણ મારે એ જ કહેવાનું કે તમે જ્યારે તમારા બાળકો સાથે રહેવાનો આશીર્વાદ તમે જો માણી રહ્યા છો, ત્યારે તમારા પછીના એ કપલને અથવા તમારા પછીના એ દંપતીને તમે યોગ્ય સ્પેસ પૂરી પાડજો. એ સ્પેસનો આશીર્વાદ તમે એમને આપજો જ આપજો. રૂપિયો પૈસો નહીં આપો તો એક ટાઈમ એ લોકો સહન કરી લેશે, પણ તમે સ્પેસ તો અચૂક આપજો.
અગત્યની સમજવા જેવી બાબત છે, કારણ કે હું તમે આ વસ્તુ સમજતા નથી અને આ ન સમજવાને કારણે આજના સમયમાં ભારત દેશમાં પણ લોકો હવે ન્યુક્લિયર ફેમિલી તરફ આગળ વધી રહ્યા છે. એ પારિવારિક કોન્સેપ્ટમાં આપણે આગળ વધી રહ્યા છે, જ્યાં કેવળ એ માતા પિતા એક બાળક અથવા એક બાળકી સાથે હોય અને એટલું નાનકડું 3 જણનું વર્તુળ અને એટલા લોકો અલગ રહે. એ જે પૂર્વજોની એ માતા પિતાની સાથે રહેવાનો જે આશીર્વાદ છે એને મારે ને તમારે ગુમાવવાનો નથી. એટલા માટે આ સંભાળ રાખવાની વાત છે ને, એ સંભાળ રાખવાની વાતને મારે ને તમારે બહુ ગંભીરતાથી અને ગહનતાથી સમજવાની જરૂર છે, કારણ કે એ બંને મેન્ટાલિટી અલગ અલગ છે. પેઢી દર પેઢી એ મેન્ટાલિટીમાં એ ગેપ આવે, એ ડિફરન્સ આવે, એને આપણે જનરેશન ગેપ કહીએ. અને જનરેશન ગેપને પૂરી કરવાને માટે અથવા એ ભરવાને માટે મારા તમારાથી થાય એટલા પ્રયત્નો કરવા. જો એ પ્રયત્નો કરીશું તો એ મેન્ટાલિટી વચ્ચે જે ક્લેશ થાય છે, જે અણબનાવ સર્જે છે, એ અણબનાવ દૂર થશે. યાદ રાખવું રહ્યું મારે તમારે આ વસ્તુ, કારણ કે સંભાળ રાખવાનો કોન્સેપ્ટ એ આજના સમયમાં એક અલગ થતો આપણને દેખાઈ રહ્યો છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો સંભાળ લેવાને માટે મારે તમારે આગળ વધવું હોય તો એની શરૂઆત કુટુંબ કરતા બીજે કોઈ જગ્યાથી ના થઈ શકે. આજના સમયમાં સંભાળ રાખનારાઓની જરૂર છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારે તમને સંભાળ લેવાને માટે આપણને એ તેડું આપવામાં આવે છે. એટલા માટે જો શરૂઆત કરવી હોય તો કુટુંબ કરતા શ્રેષ્ઠ બીજી કોઈ જગ્યા ના હોઈ શકે. સંભાળ લેવાની આસ્પેક્ટને મારે તમારે જીવનમાં ઉતારવું રહ્યું અને સમજવું રહ્યું. જો ભાઈ ભાઈ સાથે નથી બનતું, જો બાપનું દીકરા સાથે દીકરાના બાપ સાથે મેન્ટાલિટી ક્લેશ થઈ રહી છે, અથવા જો વહુ અને સાસુ વચ્ચેની જે મેન્ટાલિટી જો ક્લેશ થઈ રહી છે, તો એ ક્લેશને, એ તકરારને મારે તમારે સમજીને, સાથે બેસીને વાતચીત કરીને, કમ્યુનિકેશનને સંચાર કરીને એને સોલ્વ કરવી પડશે. એને સોલ્વ કર્યા પછી એ સર્વપ્રથમ સંભાળની જે વાત છે આપણે કુટુંબથી ચાલુ કરવી પડશે. કારણ કે સર્વપ્રથમ જે કહેવામાં આવે છે તે એ છે કે મિનિસ્ટ્રી સ્ટાર્ટ્સ વિથ ફેમિલી. એટલે કે સેવકાઈ જે છે, જે પ્રભુનું કાર્ય છે, તે સર્વપ્રથમ કુટુંબથી શરૂ થાય. નહીતર પછી પેલી જે કહેવત છે ને, ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે ઘરના છોકરા ઘંટી છે. જો કુટુંબ વ્યવસ્થિત નહીં હોય તો હું ને તમે એ બહાર સેવા કરીને શું પ્રાપ્ત કરી લઈશું? કારણ કે હું ને તમે એ કુટુંબના મોભ હોવાને નાતે, હું ને તમે કુટુંબની અંદર એ સભ્ય હોવાને નાતે સર્વપ્રથમ આપણી જવાબદારી આપણા કુટુંબ માટેની છે. માટે એ સંભાળના કોન્સેપ્ટને મારે તમારે આપણા કુટુંબોની અંદર બહુ ગંભીરતાથી સમજીને તેને આપણે ડીલ કરવાની જરૂર છે. તકરાર પાડવી, તોડી નાખવું એ બહુ સહેલું છે, અલગ જઈને રહેવું એ બહુ સહેલું છે, પણ એ જ ઘરની અંદર સમારકામ કરીને, એ જ ઘરની અંદર એ સંભાળના કોન્સેપ્ટને નવી રીતના સમજીને સ્પેસ સાથે, એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આગળ વધવાની જ્યારે વાત હોય તો તે શ્રેષ્ઠ અને ઉત્તમ આશીર્વાદો લાવનારો જ બને. સંભાળ રાખજે. એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ સંભાળના કોન્સેપ્ટને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ સહેજ આગળ વધતા 7મી, 11મી, 18મી કલમ, 7, 11 અને 18. હવે આ જે પુનરાવર્તન છે તેની ઇન્ટેન્સિટી હવે આવું વધારી રહ્યો છે. નેક્સ્ટ જે કોન્સેપ્ટ હું તમારી આગળ મૂકવા માંગુ છું તે અતિ ઘણો મહત્વનો છે, કારણ કે આ ગીતની અંદર તે 3 વાર એકની એક વાત કહે છે. 7મી કલમમાં લખેલું છે કે મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર. ત્યારબાદ 11મી કલમમાં તે કહે છે કે હે યહોવા, તારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કર, કેમ કે તે ઘણા છે. અને ત્યારબાદ તે જ રાજા દાઉદ રાજા 18મી કલમની અંદર કહે છે કે મારા દુઃખ તથા મારા વેદના પડી જોઈને મારા સર્વ પાપની ક્ષમા કર. સર્વપ્રથમ આપણે જોયું કે દાઉદ રાજાએ 2 એક્ટ કર્યા હતા, સમર્પણનું અને સામે જોવાનું એક્ટ કર્યું હતું. અને ત્યારબાદ દાઉદ રાજા એક પછી એક આજીજી કરી રહ્યો છે. એમાં સર્વપ્રથમ આજીજી કરી છે, પ્રભુ તું મને શીખવ. ત્યારબાદ સ્મરણ કરવાની વાત, ત્યારબાદ સંભાળની વાત, અને હવે ચોથી આજીજી જે કરી રહ્યો છે દાઉદ રાજા તે તો એ કે પ્રભુ તું મને ક્ષમા કર. ક્ષમા શેની માંગવાની હોય તમને ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ અથવા
કોઈ વ્યક્તિની વિરુદ્ધ જો આપણે પાપ કર્યું હોય તો એનું જો ખરાબ આપણે કર્યું હોય ને તો મારે તમારે સોરી કહેવાનો કોન્સેપ્ટ લાવવો પડે. અને પ્રભુની વિરુદ્ધનું કામ કયું? પ્રભુનું વિરુદ્ધનું કામ એટલે પાપ. પાપની પરિભાષા શું? પાપની પરિભાષા એટલે મિસિંગ ધ માર્ક. જે પોઈન્ટ સુધી મારે તમારે પહોંચવાનું છે, જો એ પોઈન્ટને આપણે ચૂકી જઈએ છીએ, જો પ્રભુના સ્ટાન્ડર્ડ પ્રમાણે હું તમે નથી જીવતા, તો હું તમે પાપ કરીએ છીએ અને એ આપણે માર્કને મિસ કરી દઈએ છીએ. અને એ મિસિંગ ધ માર્કના કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને દાઉદ રાજા એ કહી રહ્યો છે 3 વાર કે પ્રભુ તું મારા પાપોની ક્ષમા કર. પશ્ચાતાપની વાત એ દાઉદ રાજા કરી રહ્યો છે કે મેં પાપ કર્યું છે પ્રભુ, અને બહુ ખરાબ પાપ કર્યું છે પ્રભુ. જે વ્યભિચાર મેં કરી નાખ્યો, એ વ્યક્તિને મેં મારી નંખાયો, એ પાપની હું તમારી આગળ વારંવાર ક્ષમા કરું છું. અને એ પાપને ધ્યાનમાં લઈને તો દાઉદ રાજાએ શ્રેષ્ઠ એવું ગીતશાસ્ત્ર 51 ની ભેટ બનાવીને તમને આપી હતી. એ પાપની કબૂલાત અને પશ્ચાતાપ કરતા કે પ્રભુ એ મારા પાપોને તું ભૂસી નાખ. પ્રભુનું વચન મને તમને વારંવાર એ પાપની સભાનતા લાવવાનું આહવાન આપે છે. ઘણી બધી વાર હું ને તમે માણસ હોઈને આપણે એ પાપની અંદર એવી રીતના જીવતા હોય છે જાણે કોઈ માછલી એ પાણીમાં તરતી હોય, અથવા કોઈ માણસ એ હવામાં જીવતો હોય અને માછલીને પાણીની સભાનતા ના હોય, માણસને હવાની સભાનતા ના હોય, એમ હું ને તમે એ પાપની અસભાનતામાં જીવન જીવતા હોઈએ છીએ. નાની નાની વાતો જુઠ્ઠું બોલી નાખવું, નાની નાની વાતો બહાના કાઢી નાખવા, નાની નાની વાતો લોકોની નિંદા કરવી. આ તો બહુ ગણતરીના પાપો મેં તમારી આગળ મૂક્યા, પણ આથી વિશેષ અનેક એવા પાપો આપણે એમ કરી નાખીએ છીએ. આ પાપની એ સભાનતા તો લાવો, એ પાપની ગંભીરતા તો સમજો. એ પાપને કારણે કદાચ હું ને તમે નરકમાં પણ જઈ શકીએ છીએ. એ પરિણામને ધ્યાનમાં રાખીને જીવન જીવવાની જરૂર છે. પાપથી દૂર ભાગવાની વાત. જો પાપ મારીને તમારે સારું એ ગર્જના કરતા સિંહની જેમ આવે તો 3 જ ઉપાયો, 2 જ ઉપાય હોઈ શકે. એક તો જો તાકાત હોય તો લડી લેવાનું, અને જો એવું લાગે કે હારી જઈશું તો દાઉદ પેલા યુસુફની જેમ લોગડું મૂકીને નાસી જવામાં પણ કઈ શરમ નહીં રાખવાની. પાપથી દૂર રહેવું, પાપની સભાનતામાં રહેવું. અને પાપની સભાનતા જ્યારે થાય ને ત્યારબાદનું કાર્ય એ પશ્ચાતાપનું કાર્ય છે, એ ક્ષમા માંગવાનું કાર્ય છે. પ્રભુની આગળ એ નિરંતર પાપની ક્ષમા પણ આપણે માંગવાની છે. કારણ કે પ્રભુના લોક તરીકે આપણે જ્યારે સર્જન કર્યું ત્યારે આપણે પાપ રહિત હતા. ઉત્પત્તિ 3 માં એ પાપે પ્રવેશ કર્યો. એ પાપના પ્રવેશથી લઈને એ આખું જે એક્ટ થયું એ પાપથી જ થયું. અને હું ને તમે પણ પાપી જ છે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. જ્યાં સુધી એ મહિમાવાન થવાના એ સ્ટેજ પર હું ને તમે નથી જતા, ત્યાં સુધી હું ને તમે પાપ કર્યા જ કરીએ છીએ. માટે એ પશ્ચાતાપની જે વાત હોય, રિપેન્ટન્સની જે વાત હોય, એ મારે તમારે કરવી જ રહી. એ પ્રેરિતોના કૃત્યો 3:19 માં લખેલું છે, માટે તમે રિપેન્ટ કરો અને રિટર્ન કરો. પશ્ચાતાપ કરો એટલું જ નહીં, પણ તમે ત્યાંથી એને તમારા એક્ટ્સમાં પણ લાવો કે પશ્ચાતાપ કરીને ફરી એવું પાપ ન કરો, પણ ત્યાંથી તમે રિટર્ન થાઓ. રિપેન્ટ, રિટર્ન, અને ત્યારબાદ એ રિફ્રેશનો આશીર્વાદ પ્રભુ મને તમને આપવા માંગે છે. પ્રભુ મને તમને એ રિસ્ટોર કરવા માંગે છે, પુનઃ સ્થાપિત કરવા માંગે છે, એ દીકરાની પ્રતિમા પ્રમાણે ફરી પાપ રહિત કરાવવા માંગે છે. પણ એની માટે આ એક્સરસાઇઝ, પાપોની ક્ષમા માંગવાની એક્સરસાઇઝ તો મારે તમારે કરવી જ પડશે. દાઉદ રાજા એની વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરતા એટલો મોટો રાજા જો પ્રભુની સમક્ષ પોતાની જાતને નમ્ર નિર્બળ ગણીને એ પાપની ક્ષમા માંગતો હોય 3 વાર, એ ક્ષમા માંગવાના મહત્વને મારે પણ તમારે સમજવાની જરૂર છે. આ ફરી એકવાર મેં એ વર્ટિકલ વાત કરી પ્રભુ સાથેના સંબંધમાં, પણ ક્ષમા માંગવાની જે વાત છે તેને આપણે અન્યો સાથેના સંબંધમાં પણ સમજવાની જરૂર છે. અલા તકરાર પડી ગઈ છે, બોલી નથી રહ્યા એક ભાઈ બીજા ભાઈ જોડે, અથવા એ બાપ બેટા વચ્ચે એ તકરાર પડી ગઈ છે, એના કારણે બોલવાના સંબંધ નથી રહ્યા. આગળ વધો, પ્રાર્થના કરો, પ્રભુની સમક્ષ એ ક્ષમા માંગો, અને એ વ્યક્તિ જેની વિરુદ્ધ તમે જો કંઈક કર્યું છે અથવા તેણે તમારી વિરુદ્ધ કંઈક કર્યું છે તો
ત્યાં પણ તમે ક્ષમા માંગવામાં બિલકુલ અચકાતા નહીં. ઉડાવ દીકરાના એ ઉદાહરણને તમે કદી જીવનમાં ભૂલતા નહીં. ઉડાવ દીકરાએ એ ભૂંડો ચરાવવાની એ જે જગ્યા હતી ત્યાં આગળ એને મનમાં વિચાર કર્યો કે અરે મારા ઘરમાં તો એ મારા બાપના ચાકર પણ મારા કરતા સારું જીવન જીવે છે. આવો હવે હું ઉઠું અને બાપને જઈને કહું કે પ્રભુ મેં સ્વર્ગની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે, માટે તું મને તારા ચાકરોમાંનો એક કરી લે. અને એ વિચારતો નથી પણ વિચારતાની સાથે તરત ઉઠે છે અને પોતાના બાપની પાસે જાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ રિપેન્ટ અને રિટર્ન નું કાર્ય ત્યાં થઈ રહ્યું છે. એ સંબંધોની પુનર્સ્થાપના માટેનું પગલું હવે ઉડાવ દીકરો પોતે ભરી રહ્યો છે. એણે એવું ના વિચાર્યું કે મારો બાપ મને ક્યાંક શોધતો આવશે અને પછી એને મળીશ એટલે બધી વાત કરી લઈશ. ના, હું જઈશ, મારા બાપની પાસે હું જઈશ અને એ રિપેન્ટન્સ અથવા એ ક્ષમા માંગવાના એક્સરસાઇઝને હું પોતે કરીશ. અને એ ઉડાવ દીકરો પોતે જાય છે ત્યાં અને પછી એણે જે ડાયલોગ મનમાં વિચાર્યો હતો એ જ ડાયલોગને એ બાપની આગળ એને કહે છે કે બાપ, મેં સ્વર્ગની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. એ સીન તમે ઇમેજિન કરો. તમને યાદ છે ને એને આગળ શું બોલવાનું વિચાર્યું હતું કે તારા ચાકરોમાંનો એક મને કરી લે. પણ અહીંયા તો એ બાપ એને એ વાક્ય જ બોલવા નથી દેતો. એને તરત ભેટી પડે છે, એને પેલો જામો ઓઢાવે છે, એને વીંટી પહેરાવે છે, એને એની માટે બહુ મોટી પાર્ટીનું આયોજન કરી નાખે છે. રિપેન્ટ, રિટર્ન અને રિફ્રેશનો અનુભવ એ ઉડાવ દીકરો કરે છે. જો હું ને તમે પણ ક્યાંક ને ક્યાંક કોઈકની વિરુદ્ધ પાપ કરી બેઠા છે, કોઈકનું ભૂંડું કરી બેઠા છે, કોઈકની વિરુદ્ધ આપણે કપટ કરી બેઠા છે, તો ક્ષમા માંગવામાં મારે ને તમારે બિલકુલ પણ નાનાપો અનુભવવો જોઈએ નહીં. પ્રભુનું વચન એ કહે છે. કારણ કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મને ને તમને તો સંબંધો બાંધવા માટે આપણને આહ્વાન આપવામાં આવ્યું છે. ઉત્પત્તિની અંદર શ્રેષ્ઠ આશીર્વાદ જે માનવ જાતને પ્રભુએ આપ્યો હતો એ તો સંબંધનો આશીર્વાદ આપ્યો હતો. એ પુરુષ અને સ્ત્રી સાથેના સંબંધ અને એ સંબંધમાં આગળ વધતા આપણને કુટુંબનો આશીર્વાદ મળ્યો હતો. માટે જો કુટુંબમાં વિવાદ હોય, કોઈ મિત્રની વિરુદ્ધ અથવા કોઈ મિત્રએ તમારી વિરુદ્ધ કંઈ કરી નાખ્યું હોય તો એ કમ્યુનિકેટ કરજો. કારણ કે કમ્યુનિકેશનને કારણે, એ સંચારને કારણે એ સંબંધો ફરી પુનઃસ્થાપિત થશે. એ કરવામાં આપણે તમે અચવાઈએ નહીં. દાઉદ રાજા આપણને કહેવા માંગે છે કે તમે પ્રભુ પાસે તો ક્ષમા માંગજો જ માંગજો, પણ લોકો સાથે પણ ક્ષમા માંગજો પણ અને ક્ષમા આપજો પણ. જો કોઈ આવીને પોતાની નમ્રતાથી તમારી આગળ ક્ષમા માંગે તો તમે માફી આપવામાં પણ કચકાતા નહીં. એ પ્રભુનું વચન આજે મને તમને શીખવવા માંગે છે. ત્યાંથી સહેજ આગળ વધતા સર્વપ્રથમ એને અરજી કરી કે પ્રભુ મને શીખવ. ત્યારબાદ પ્રભુનું સ્મરણ કરવાની આખી વાત, ત્યારબાદ સંભાળ લેવાની વાત, ત્યારબાદ ક્ષમા કરવાની વાત અને છેલ્લી જે વાત એ દાઉદ રાજા ફરીને એકવાર બે વાર આખા ગીતની અંદર કહે છે, બીજી અને 20મી કલમની અંદર. એ તો એ કે પ્રભુ તું મારી લાજ રાખજે. પ્રભુ તું મારી લાજ રાખજે. બીજા શબ્દોમાં કે પ્રભુ તું મને શરમમાં ના મૂકતો. શરમમાં ના મૂકતો. મારા શત્રુઓ મારી આજુબાજુ ઘેરીને ઉભા રહી ગયા છે. હવે સાવ એકલતાનો અનુભવ હું કરી રહ્યો છું અને આ એકદમ એકલતાના અનુભવની અંદર પ્રભુ હું નિરાધાર બની ગયો છું, હું નિરાશ્રિત બની ગયો છું અને આશ્રય વગરના વ્યક્તિ તરીકે આજે મારી નિર્બળતા અને મારી જે આજે નિસહાયની જે આખી પરિસ્થિતિ છે તેને પ્રભુ તારી આગળ મૂકું છું અને પ્રભુ તને વિનંતી કરું છું કે તું મને શરમમાં ના મૂકતો. એક રીતના એ પ્રભુ પર પોતાનો વિશ્વાસ પણ જાહેર કરે છે અને પ્રભુને પોતાની વિનંતી પણ કરે છે કે પ્રભુ તું મને શરમમાં ના મૂકતો. એકલતાના સમયમાં છો તમે? શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારા શત્રુઓ તમારી આજુબાજુ ઘેરીને ઉભા રહી ગયા છે અને ગમે ત્યારે હુમલો કરશે? ચિંતા ના કરશો. પ્રભુનું વચન કહે છે જો આપણે પ્રભુની આણ સ્વીકારીએ છીએ, જો હું ને તમે આપણા જીવનનું સમર્પણ પ્રભુને કરીએ છીએ, જો હું ને તમે એ પ્રભુની સામે જોઈએ છીએ, ત્યારે જો પ્રભુની આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તું મને શરમમાં ના મૂકતો, ત્યારે એ પ્રભુ વિશ્વાસુ પ્રભુ છે, એ પ્રભુ એ રહેમી પ્રભુ છે અને એ બે વસ્તુઓનું પ્રભુ સ્મરણ કરશે અને તે બાદ પ્રભુ તમને અને મને એ શરમમાં નહીં મૂકે. તમને ખબર છે એક અગત્યની વાત જેને આપણે હંમેશા નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જીવન જીવવા માટે આવ્યા ને
ત્યારે ખ્રિસ્તી વર્તુળોમાં આપણે કેવળ અપરાધી ભાવનાની વાતો કરીએ છીએ કે પ્રભુએ આપણા પાપો લઈ લીધા, પણ બીજો જે અગત્યનો મુદ્દો, જે પાપનું જે પહેલું પરિણામ આવ્યું એને આપણે ધ્યાનમાં નથી લેતા. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેનું સર્વપ્રથમ જે પરિણામ આવ્યું હતું એ તો શરમ હતી. એ માણસ પોતાની જાતને પોતે જેવો છે એવો સ્વીકારી નથી શકતો, અથવા એ માણસ સામેવાળી જેવી છે એવી તેને સ્વીકારી નથી શકતો, અને એને કારણે એ શરમનો અનુભવ કરે છે. શરમની એ જ પરિભાષા હોય છે. એટલા માટે તો આજના સમયમાં જે બહારના લોકો છે એ લોકો બીચ પર જઈને ઊંઘી જાય છે અને પોતાની શરીરને ટેન કરવા માંગે છે, એક રંગ લાવવા માંગે છે, અને પૃથ્વીના બીજા ભાગના લોકો એ અલગ અલગ કોસ્મેટિક્સનો ઉપયોગ કરીને પોતાની જાતને, પોતાની ચામડીને એ ગોરી કરવા માંગે છે. આપણે જેવા છીએ તેવા પોતાની જાતને સ્વીકારી નથી શકતા. એ શરમનો અનુભવ એ પાપની પહેલી લાક્ષણિકતા હતી, અને એ પાપની પહેલી લાક્ષણિકતાને ઈસુ ખ્રિસ્તે પોતે પોતાના જીવનની અંદર કેવળ વધસ્તંભમાં નહીં, પરંતુ એ લોકો મધ્યના પોતાના જીવનમાં પણ તેમણે અનુભવ કર્યો. તમને ખબર છે, ઈસુ ખ્રિસ્તનો ગર્ભ મરિયમની અંદર, એ મરિયમના લગ્ન પહેલા તૈયાર થયો હતો. 21મી સદીમાં પોસ્ટ મોડર્ન એજમાં આપણે જીવીએ છીએ, અને આજની તારીખમાં પણ જો ભારતની અંદર એવું કોઈ સ્ત્રીને થાય ને તો સમાજ એને કઈ નજરે જોવે છે એ મારે તમને એક્સપ્લેન કરવાનું રહે જ નહીં. તમે બહુ ભલીભાંતિ જાણો છો. અને એ 2000 વર્ષ પહેલા યહૂદી જેવા રૂઢિચુસ્ત સમાજની અંદર એ મરિયમ સાથે બન્યું હતું. કલ્પના કરો, ઈસુ ખ્રિસ્ત જ્યારે બાળક હશે ત્યારે એમની સાથેના મિત્રોને માતા પિતાએ તેમને કીધું હશે કે તું પેલા છોકરાનો ના રમતો, કારણ કે એનો બાપ કોણ છે મને તમને ખબર નથી, એ તો વ્યભિચાર દ્વારા જન્મેલો છે. એ શબ્દો એમના મિત્રોના માતા પિતાના હશે. એ શરમથી ઈસુ ખ્રિસ્ત એ જન્મ્યા ત્યારથી એ ઉછર્યા હશે. આવું કેવી રીતના કહી રહ્યો છું તમને? યોહાનની લખેલી સુવાર્તાનો 8મો અધ્યાય, અને તેમાં આપણે અમુક કલમો વાંચવા માંગીએ છીએ. ત્યાં પ્રભુનું વચન એ 19મા કલમની અંદર કહે છે, એ એક્ચ્યુઅલી એ યહૂદી આગેવાન અને ઈસુ ખ્રિસ્ત વચ્ચેની વાર્તાલાપ છે, અને તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 19મી કલમની અંદર લખે છે કે ત્યારે તેઓ, એટલે યહૂદી આગેવાનો ઈસુને પૂછ્યું કે તારો બાપ ક્યાં છે? ત્યારબાદ એ લોકો એ 32-33મી કલમની અંદર કહે છે, અને તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે તો ઇબ્રાહીમના વંશજો છે. પણ ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા. તો પછી એ ઈસુ ખ્રિસ્તનો એ શામેલ એ ઇબ્રાહીમના વંશજોમાં એ યહૂદી આગેવાનો કેમ ના કર્યો? ત્યારબાદ 39મી કલમમાં જો કે લોકો યહૂદી આગેવાનો ફરી કહે છે કે ઇબ્રાહીમ અમારો બાપ છે. અને પરાકાષ્ઠા તો એ 41મી કલમમાં આવે છે, જ્યારે યહૂદી આગેવાનો ઈસુ ખ્રિસ્તને કહે છે કે અમે વ્યભિચારથી જન્મ્યા નથી અને અમારો એક જ બાપ છે. બીજા શબ્દોમાં એ લોકો ઈસુ ખ્રિસ્તને કહી રહ્યા હતા કે તું એ પાપથી જન્મેલો છે. એ શરમનો અનુભવ ઈસુ ખ્રિસ્તે એમના જીવનકાળ દરમિયાન પણ કર્યો હતો. અને રૂમી નિયમ પ્રમાણે, રૂમી નિયમ એ હતો કે જ્યારે કોઈ અપરાધીને એ વધસ્તંભ પર ચડાવવામાં આવે ત્યારે તેના શરીર પર એક લુગડું ના હોય. આપણે તો જ્યારે ક્રોસના પેલા ફોટા જોઈએ છે, ફેન્સી સોનાના ક્રોસ, અને એમાં ઈસુ ખ્રિસ્ત, એમાં તો કપડા હોય છે. ઈસુ ખ્રિસ્તે જ્યારે એ શરમનો અનુભવ એ વધસ્તંભ પર કર્યો ને, ત્યારે ઈસુ ખ્રિસ્તે નગ્નતાનો અનુભવ પણ એ વધસ્તંભ પર કર્યો હતો. અને એ શરમને એ ઈસુ ખ્રિસ્તે મારણે તમારી સામે વધસ્તંભ પર લઈ લીધી છે. એ પહેલું ને એ પાસાને મારણે તમારે ગંભીરતાથી સમજવી રહી. દાઉદ રાજા અહીંયા ગીત કરતા એવું કહી રહ્યો છે કે પ્રભુ તું મને શરમમાં ન મૂકતો. એ દાઉદ રાજા તો ઈસુ ખ્રિસ્ત પહેલાનો હતો, હું ને તમે તો ઈસુ ખ્રિસ્ત પછીના છીએ. અને ઈસુ ખ્રિસ્તે મારીને તમારી શરમ, એ જે લજ્જાની જે વાત છે, એ તો ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર લઈ લીધી છે. We are not to be ashamed of ourselves or others. કારણ કે એ શરમનો અનુભવ, એ શરમની આખી વાત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર લઈ લીધી છે. અગત્યની વાતો, અગત્યના મુદ્દાઓ દાઉદ રાજા આજે મને તમને ગીતશાસ્ત્ર 25 માંથી શીખવવા માંગે છે. એ કહે છે કે કેમ કે પ્રભુ મેં મારા જીવનનું સમર્પણ કર્યું છે, અને કેમ કે પ્રભુ તારી સામે જોઉં છું, માટે તું પ્રભુ મને તારા માર્ગ શીખવ. માર્ગ એટલે એ પ્રભુને પ્રેમ કરવાની વાત અને પડોશીને પ્રેમ કરવાની વાત. અને પહેલી વાત કહે છે કે તું મને શીખવ.
ત્યારબાદ તે કહે છે કે પ્રભુ તું તારા એ પ્રેમ રહેમનું ને વાત્સલ્યનું સ્મરણ કર અને મારા પાપોનું મારા અપરાધોનું સ્મરણ ન કર. ત્યારબાદની વાત પ્રભુને કહે છે કે પ્રભુ તું સંભાળ લે. એમાં પણ આપણે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ આસ્પેક્ટને જોયા. ત્યારબાદ આપણે જોયું કે પ્રભુ તું ક્ષમા કરેલી આજીજી દાઉદ રાજા કરે છે. એના પાપોની ક્ષમા, પોતાની જાતને જેવું છે તેવું એ પાપની સભાનતામાં લાવીને પ્રાયશ્ચિતની વાત દાઉદ રાજા કહે છે અને પ્રભુની સામે એક ક્ષમા માંગે છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે મારાને તમારે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ એ ક્ષમા આપવાના અને ક્ષમા માંગવાની એ તૈયારી અને તત્પરતા બતાવવાની જરૂર છે. અને ત્યારબાદ છેલ્લી જે વાત એ દાઉદ રાજા કહે છે પ્રભુને આજીજી કરતા, એ તો એ કે પ્રભુ તું મને શરમમાં ન મૂકતો. શરમ ખ્રિસ્તી વ્યક્તિ માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સઘળી સહી લીધી. દાઉદ રાજા ગીતના અંતમાં એ કહેતા કહે છે કે પ્રભુ હું તો એકદમ એકલો પડી ગયો છું, કોઈ નથી મારી આજુબાજુમાં અને એટલી એકલતાનો અનુભવ કરી રહ્યો છું. તમે તમારા જીવનમાં એકલતાનો અનુભવ કર્યો છે? કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં જ્યારે જીવન જીવી રહ્યા છે ને, ત્યારે જો એકલતાનો અનુભવ ના કર્યો હોય ને તો કોઈ એવા કોવિડ પેશન્ટની સાક્ષી અચૂક સાંભળજો કે જે ક્વોરન્ટાઇન વોર્ડની અંદર, કે જે આઇસોલેશન વોર્ડની અંદર એમણે જેવો અનુભવ કર્યો, એમણે જે રીતના પ્રભુ સાથે વાતચીત કરી અને પ્રભુને તેમણે વ્યક્તિગત પોતાના જીવનમાં અનુભવ કર્યો, એ એકલતાનો અનુભવ એ દાઉદ રાજા કરી રહ્યો છે. અને દાઉદ રાજા પણ એ પ્રભુને વાત કરી રહ્યો છે, પ્રભુ સાથે વાતચીત કરી રહ્યો છે. એ એકલતાનો અનુભવ જો તમારે સાંભળવો હોય ને તો એવા કોઈ કુટુંબનો અનુભવ સાંભળજો જે લોકોએ એ કોવિડ પેશન્ટને એ પોતાના જીવનના એક પરિવારમાંથી ગુમાવ્યા છે, જે લોકોના કુટુંબમાં કોવિડને કારણે મરણે પ્રવેશ કર્યો છે. સાધારણ દફનવિધિ થાય તો લોકો જ લોકો હોય, લોકોનો પાર ના હોય. કોવિડની દફનવિધિ જોઈ શકે નહીં. એ એકલતાનો અનુભવ તમે જ્યારે એ કર્યો છે, કુટુંબના લોકો જ ત્યાં હોય અને જો કુટુંબમાંનો કોઈ જો પોઝિટિવ હોય તો એ લોકોએ તો ઘરમાં બેસવાનું. એ દફનવિધિ સ્નેહીજનની કેવી રીતના થાય એ તો ખબર બી ના હોય. અને જ્યારે જો કુટુંબ ત્યાં હાજર હોય તો એ કુટુંબે કેવળ 3-4 લોકો જ પાછા જઈને ઘરમાં બેસવાનું, ઘરની બહાર નીકળવાનું નહીં. લોકો આવી ના શકે, લોકો મળી ના શકે, લોકોએ પોતાનું પ્રેમ પ્રદર્શિત ના કરી શકે, લોકો દિલાસો ના આપી શકે આવીને. એ બધી બહુ મેન્ટલ એક્સરસાઇઝ છે. જ્યારે કોઈ સાધારણ દફનવિધિની અંદર જો કોઈ સ્નેહીજનને ગુમાવીએ છીએ ત્યારબાદ લોકો જ્યારે આવે છે ને ત્યારે મનમાં એ હળવાશ આવે છે, શેરિંગ થાય છે, કેરિંગ થાય છે ત્યાં. પણ આ પરિસ્થિતિની અંદર તો એ શક્ય જ નથી બનતું. એ એકલતાનો અનુભવ એ તમે ક્યારેક સાંભળજો કોકના. એ એકલતાનો અનુભવ દાઉદ રાજા કરી રહ્યો છે. અને દાઉદ રાજા એકલતાનો અનુભવ કરતા આજે મને તમને ગીતશાસ્ત્ર 25 માંથી આ અમુક અગત્યની વાતો શીખવે છે. પ્રભુ સમર્પણ કર્યું છે મેં, પ્રભુ મેં તારી સામે જોયું છે, પ્રભુ માટે તું મને શીખવજે, પ્રભુ માટે તું મને એ તારા પ્રેમ રહેમનું વાત્સલ્યનું સ્મરણ કરજે અને પાપ અને અપરાધનું સ્મરણ ન કરતો. માટે પ્રભુ તું સંભાળજે, માટે પ્રભુ તું ક્ષમા કરજે અને માટે પ્રભુ તું મને શરમમાં ન મૂકતો. એ શત્રુઓ તો મારી આજુબાજુ મારી નાખવા માટે તૈયાર જ બેઠા છે, પણ પ્રભુ તું મારો ગઢ અને તું મારો કિલ્લો છે. માટે તું પ્રભુ મને શરમમાં ના મૂકતો. તું મને એ પાપની વિરુદ્ધ, એ લોકોની વિરુદ્ધ, એ શત્રુઓની વિરુદ્ધ તું મને વિજયી બનાવજે અને એ સફળતાના આશીર્વાદ મને આપજે. દાઉદ રાજા આ ગંભીર વાતો આજે મને અને તમને બહુ જ સહજતાથી શીખવી રહ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં આપણા જીવનનું સમર્પણ પ્રભુને કરીએ, પ્રભુની સામે જોઈએ. એ નાના બાળકને સમાન પ્રભુની સામે જોઈએ. એ અપેક્ષા સાથે, એ આશા સાથે આપણે પ્રભુની સામે જોઈએ કે પ્રભુ મારીને તમારી એ પ્રાર્થના, એ આજીજીઓનો સ્વીકાર કરે, તેને સાંભળે અને તેને પ્રભુની યોજેલી સમયની અંદર તેને તે યોગ્ય ઉત્તર આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સૌથી ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા ગુરુ, આ સમય માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે તમારી અદ્ભુત દયા અને કૃપા કરીને ફરીને એકવાર
ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી અભ્યાસ કરવાને અર્થે તમે ગીતશાસ્ત્ર 25 ની ભેટ અમને આપી અને તેમાંથી જે અગત્યની વાતો અમે તમારા પવિત્ર આત્માની પ્રેરણા વડે શીખી શક્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ સમય જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વિશેષ કરીને તમારી આગળ વિનંતી કરીએ છીએ કે પ્રભુજી તમે અમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખો. એ વચનો ન કેવળ સાંભળનારા પરંતુ એ વચનોને સાંભળીને તેનું પાલન કરનારા અમે તમારા સેવક અને સેવિકાઓ બની શકીએ, તમારા સંતાનો બની શકીએ માટે અમે તમારા પાસે વિશેષ કૃપા માંગીએ છીએ. તમે તમારી ઈચ્છા અને તમારી યોજના અમારા જીવનોમાં તમે તમારા સમયો અનુસાર તમે પરિપૂર્ણ કરજો. ઈસુ અમારા પ્રભુને લીધે માંગીએ છીએ માટે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ આપ સર્વને આ વચનો સમજવા માટે સહાયતા અને મદદ કરો. આપ સર્વને આશીષ પ્રભુ કરો. આમેન.